જય શ્રી જે રામ। કિંગ ઓફ સાળંગપુર નામથી ઓળખાય છે। તો હવે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ શ્રી કષ્ટભંજન દેવના મંદિરે। સવાર થઈ ગયું છે ને અને દાદાની આરતી પણ ચાલુ થઈ ગઈ। જો સવારના 6 વાગ્યામાં એટલું ટ્રાફિક જોવા મળે છે। તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર સાઈડ। જય શ્રી રામ। તો હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર હનુમાનજીના દર્શન કરવા માટે। જય શ્રી કષ્ટભંજન દેવ। તો આ પડે છે મંદિરનો ગેટ। અહીંયા મંદિરના 3 ગેટ બનાવેલા છે, એમાંથી આ એક ગેટ છે। તો ચાલો આપણે આગળ જઈએ। આ કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ દેખાય છે અહીંથી। તો અહીં સામે તમને જે લાઇટિંગ દેખાય છે તેને લોકો વ્હાઇટ બંગલો તરીકે અહીં ઓળખે છે। ત્યાં તમને રૂમની વ્યવસ્થા બધી થઈ જશે, ત્યાંથી મળી જશે। હા, અહીંનું પાર્કિંગ છે। તો હવે આપણે આવી ગયા છીએ ડાયરેક્ટ શ્રી કષ્ટભંજન દેવના મંદિરે। વચ્ચે વ્લોગ બંધ થઈ ગયો હતો, એનું રીઝન એ હતું મોબાઈલમાં ચાર્જિંગ ન હોવાના કારણે સ્વિચ ઓફ થઈ ગયો હતો મોબાઈલ। જુઓ અહીંનો નજારો, લાઇટિંગ ને બધું મસ્ત બધું શણગારેલું છે। તો હવે અહીં હું વ્લોગ બંધ કરું છું, કારણ કે હજી રૂમ રાખવાની છે, જમવાનું બધું બાકી છે। અને હવે અત્યારે અહીંયા મંદિર બી બંધ થઈ ગયું છે। હવે ડાયરેક્ટ સવારે 5:30 આરતી થશે ત્યારે મળશું। સવાર થઈ ગયું છે ને અને દાદાની આરતી પણ ચાલુ થઈ ગઈ। सुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुमन केसरी। ચાલો, હવે આરતી પૂરી થઈ ગઈ છે। હવે મંદિરની અંદર દર્શન કરવા માટે જઈએ। ટ્રાફિક બહુ છે, આપ જોઈ શકતા હશો, બહુ ભીડ છે આગળ। આપણે આગળ આવી ગયા છે। જો સવારના 6 વાગ્યામાં એટલું ટ્રાફિક જોવા મળે છે। बजरंग बली हनुमान हे महावीर करो कल्याण हे महावीर करो कल्याण। બોલો જય શ્રી કષ્ટભંજન દેવ की जय हो। તો આપણે દર્શન કરીને આવી ગયા છીએ બહાર સાઈડ। જુઓ મંદિર બહારથી આવું દેખાય છે।
હવે આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદાની મોટી મૂર્તિ અહીંયા બિરાજમાન કરેલ છે ઈ સાઈડ, જય શ્રી જે રામ કિંગ ઓફ સાળંગપુર નામથી ઓળખાય છે. આ મૂર્તિ 54 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ચાલો આપણે નજીક જઈએ. આ તો રાતનો નજારો છે. પછી આગળ જતા હું તમને દિવસનો પણ નજારો કેવો છે એ પણ બતાવીશ. જય શ્રી રામ હવે આપણે મૂર્તિની એકદમ નજીક આવી ગયા છીએ. જય શ્રી રામ હવે આ દિવસનો નજારો છે. જોઈ લો, મેં કીધેલું આગળ કે તમને દિવસનો નજારો પણ બતાવીશ. જોઈ લો, હવે આપણે જઈએ છીએ મૂર્તિની નજીક. પછી આપણે જઈશું કષ્ટભંજન દેવના મંદિરે. ત્યાંનો પણ નજારો દિવસનો કેવો છે બતાવીશું તમને. તો હવે દિવસના દર્શન કરાવવા માટે આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ. જોઈ લો દિવસનો નજારો. તો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો બધાને બાય બાય. હવે આવતા વ્લોગમાં મળીએ. જય શ્રી કષ્ટભંજન દેવ કી.